જો ભાઈ અહીંયા છે અહિલ્યાબાઈ વાળું જે પ્રાચીન સોમનાથ મંદિર છે અહીંયા આપણે સોમનાથ મંદિરનો રસ્તો છે અંદર જવાનો અને ભાઈ આ સાઈડ હું આવ્યો છું ઓમ રેસ્ટોરન્ટમાં જે આપણે ઉપર જોવા મળશે ચાલો જઈએ સીડી છે ત્યાંથી જવાનું છે ભાઈ આ ઓમ રેસ્ટોરન્ટનો અહીંયા બોર્ડ મારેલ છે એસી ઓલ પણ છે અને આપણે અહીંયા આ બધી વસ્તુ મળે છે ચાલો આપણે અંદર જઈએ છીએ ભલા હું હાલે મજામાં હા મજામાં હું અહીંયા બને આપણે તંદૂર મૂકી છે ને અંદર તંદૂરી રોટી છે તંદૂર હા બરાબર તંદૂર રોટી બને છે ભાઈ આ બીજી બને જ ને હવે બીજી બને છે આઠ ખતરનાક ગબ્બર ગજબ ક્યારે અહીંથી જ છે કે હા બરાબર ઓકે ભાઈ આ તંદૂર બનીને તૈયાર આવી ગઈ છે બહાર શું બને અત્યારે પહેલા પનીર ટીકા બરાબર પંજાબી માટે અહીંયા સ્પેશિયલ જાણીતું છે ને આ ઓમ રેસ્ટોરન્ટ ભાઈ શરૂઆત થઈ ગઈ છે તડકા ટાઈપ પંજાબીની મસાલો છે એમાં યુઝ કરવામાં આવ્યો છે પનીર નાખ્યું ગ્રેવી છે ને નામ છે પહેલા તમારું વિનયસિંહ ચૌહાણ આપણે આ સોમનાથની મંદિરની બાજુમાં જ આપણે તમારા ઓમ રેસ્ટોરન્ટ છે બરાબર ને તો ઓમ રેસ્ટોરન્ટમાં કઈ વસ્તુ પ્રોવાઈડ કરો છો તમે ને પંજાબી ગુજરાતી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન બધી રાખીએ અને ટાઈમ શું છે અહીંયાનો ટાઈમ છે સવારે 8 વાગ્યાથી લઈને બપોરના 3-4 વાગ્યા સુધી હોય 3-4 વાગ્યા સુધી હા ને સાંજના 7 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી તો સવારે 8 વાગ્યાથી તો બ્રેકફાસ્ટ પણ હશે ને અહીંયા બ્રેકફાસ્ટમાં કઈ વસ્તુ હોય ઇડલી ઢોસા આલુ પરોઠા પૂરી ભાજી છોલે ભટુરે પોहा બરાબર વસ્તુ મળે આ વસ્તુ તમે બ્રેકફાસ્ટમાં પ્રોવાઈડ કરો છો ને હા અને આપણે અહીંયા પ્રોપર એડ્રેસ શું છે આ જગ્યાનું પ્રોપર સોમનાથ ટ્રસ્ટ ભોજનાલયની બાજુમાં છે જૂના મંદિરની સામે મને એકદમ પ્રોપર એડ્રેસ ફરીથી બોલીને દેખાડતું સોમનાથ ટ્રસ્ટ ભોજનાલયની બાજુમાં ને જૂના મંદિરની સામે આલ્યવે ધર્મશાળા હતી પહેલાં જે જૂનું મંદિર છે એની સામે જ છે આપણે અહિલ્યાબાઈનું જે મંદિર છે એની એક્ઝેક્ટ સામે હા બરાબર આપણી કોઈ બીજી જગ્યાએ બ્રાન્ચ છે હા છે ને આપણે નીચે છે શિવનંદન રેસ્ટોરન્ટ છે શિવનંદન હા નીચે ન્યૂ શક્તિ ફાસ્ટ ફૂડ છે લીલાવતીની સામે શક્તિ રેસ્ટોરન્ટ છે બરાબર એ તમારા જ છે ને હા બધી અમારા જ છે બરાબર મિત્રો અહીંયા છે ને જો ઓમ રેસ્ટોરન્ટનું મેનુ છે તમે પોઝ કરીને જોઈ લેજો કંઈક આ રીતનું છે અહીંયા મેનુ અને આ રીતની પ્રાઇસ ને આ બધી વસ્તુ તમને પ્રોવાઈડ થઈ છે ભાઈ પાછળ જોઈએ કઈ છે જોવા ઓકે અહીંયા પણ બીજી અલગ અલગ વસ્તુ છે જ એ પણ તમે જોઈ લો અને મિત્રો આ છે ને એ નાસ્તાનું આખું મેનુ છે જો તમે નાસ્તો કરવા માટે આવતા હોય તો એના માટે આ રીતનું છે અહીંયા ચાલો હવે આપણે જોઈએ કે અહીંયા જે કસ્ટમર્સ છે ને એને આપણે રિવ્યૂ જોઈ લે પહેલાં શું જમો છો અત્યારે તમે અહીંયા આપણે જમીએ છીએ પનીર બટર મસાલા અને 4 રોટલી ને 4 મસાલા છાશ બરાબર કેવો લાગ્યો તમને ટેસ્ટ આપણે ટેસ્ટમાં 1 નંબર છે સ્પાઇસી અને મસ્તીનો તમને કેવો ટેસ્ટ લાગે છે પહેલા ટેસ્ટ 1 નંબર છે હા પંજાબી લાગે છે પ્યોર પંજાબી ને જમવામાં પણ સેટિસ્ફાઈ છે એટલે પ્રાઇસમાં આમ પરફેક્ટ બેસ્ટ છે પ્રાઇસ પ્રમાણે પરફેક્ટ છે પંજાબી હા જે બીજી હાઈ હોટલો હોય છે ત્યાં પ્રાઇસ વધારે હોય છે ક્વોલિટીમાં આપણે જોવું પડે એમ છે હા હા પણ અહીંયા તમને બેસ્ટ ક્વોલિટી અને પ્રાઇસ પણ તમારે વ્યાજબી તમારે જે જમવું હોય તે પેટ ભરીને તમે જમી શકો છો બરાબર તમારે પહેલા તમને કેવો લાગ્યો છે ના બરાબર જ છે બરાબર જ છે ને તમને કેવો લાગ્યો છે 1 નંબર છે ક્વોલિટીમાં 1 નંબર 1 નંબર થેન્ક યુ બરાબર તો ભાઈ હવે હું એક નાની એવી બાઇટ લઉં છું આપણે તંદૂર રોટીની અને હવે બાઇટ લઈ લીધી છે અને હવે આપણે ટેસ્ટ કરશું ચાલો ભાઈ હવે આપણે ટેસ્ટ કરીએ
આ ગજબ એવું ટેસ્ટ આપણે જોવા મળે છે કે નહીં એ જ આપણે અહીં ટેસ્ટ કરવાનું છે. એમ તો ઓલરેડી મેં એક વખત ટેસ્ટ કરી લીધું પણ તોય તમારી સામે હું ટેસ્ટ કરીશ. અને આની જે ફ્રેગ્રન્સ છે તમને અંદર સુધી સ્મેલ તમે આને ફીલ કરી શકશો અંદર સુધી. મસાલો પ્લસ આપણે જે એની જે સ્પાઇસી ટોન છે એ છે ને અંદર સુધી તમે સ્મેલ કરી શકો, તમે એને ફ્રેગ્રન્સને લઈ શકો છો, એને ફીલ કરી શકો છો. અને તમે એમ સમજો કે તમે પંજાબીની દુનિયામાં જો તમારે પંજાબી ફૂડની અંદર જો તમારે એકદમ ખોવાઈ જવું હોય ને ભાઈ તો તમે ઓમ રેસ્ટોરન્ટની અંદર આવજો. બહુ કમાલ અને સુપર તમને એ ટેસ્ટ જોવા મળશે. મસાલાનું એવું કોમ્બિનેશન કરવાનું આવ્યું છે ને ભાઈ, આમાં આટલું જબરદસ્ત કોમ્બિનેશન કર્યું છે આ મસાલાની અંદર. તમે જોવાનો કલર જોવો, આમાં જે પનીર છે એનું પીસ જોવું એકદમ સોફ્ટ કરી નાખવામાં આવ્યું છે. એકદમ પરફેક્ટ રીતે આપણે અહીંયા આનું વઘારને ટોટલી બધી વસ્તુ કરવામાં આવી છે. થોડીક ખટાશ માટે છે ને ભાઈ તમે ટમેટા અને લીંબુનો પણ યુઝ કરી શકો છો. હું ફિલહાલ અત્યારે ટમેટાનો યુઝ કરીશ. તો મારા તરફથી તો ભાઈ તમે અહીંયા બિંદાસ આવી શકો છો. તો મિત્રો આજનો બ્લોગ રહી છે આપણો અહીં સુધી. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો. આ વિડીયો વધારેમાં વધારે લોકોને સુધી પહોંચાડો, ફેલાવો બધીમાં, શેર કરો બધાને. મળીએ આપણી જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.